MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. વેલકમ બેક. છોટાઉદેપુરમાં ભારત નદી પર બનાવાયેલું ડાયવર્ઝન ફરીથી વિવાદમાં. ડાયવર્ઝન અત્યંત જોખમી અને હલકી ગુણવત્તાનું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. છોટાઉદેપુરમાં પાવીજેતપુર નજીકથી પસાર થતી ભારત નદી પર છેલ્લા 2 વર્ષથી પુલનું કામ શરૂ છે, પરંતુ ગોકળ ગતિએ ચાલતા પુલના કારણે 2 વખત ડાયવર્ઝન બનાવી વૈકલ્પિક રસ્તો બનાવવાની ફરજ પડી છે. પરંતુ આ રસ્તો વરસાદમાં ધોવાઈ જતા હવે ફરી ત્યાં અન્ય એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, જેને લઈને વિવાદ ઊભો થયો છે. ડાયવર્ઝનના કામમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝનની બાજુમાં પેરાફિટની બનાવવાને બદલે વાંસ લગાવીને સંતોષ માન્યો છે, જેથી રાહદારીઓએ નદીમાં પડી જવાનો ભય સતાવી રહ્યો છે. તો ડામરના પાકા રોડની જગ્યા પર રેતી અને કપચી નાખી ધૂળિયો રસ્તો બનાવતા 2 વ્હીલર ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખરેખર આટલા રૂપિયા ખર્ચો કર્યો હોય અને આવી હલકી ગુણવત્તાવાળું જે કામ કર્યું હોય એ તો ખરેખર અહીંના જે ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, બધા ઘણા અધિકારીઓ છે, એ એમ તો સરફજનક એમને આવી જોઈએ. અમે તો નાની પ્રજા કહેવાય. નાની પ્રજાને અવરજવરવાળાને દેખાતું હોય કે આ હલકી ગુણવત્તા એટલે કે વાંસ, આવા વાંસ તો ગમે ત્યાંથી લાવીને તમે લગાડી દો. એટલા બધા રૂપિયા આપ્યા છે સરકારે, તો વ્યવસ્થિત કરો ને કામ તમે. તો અહીંયા તો ગુણવત્તા વગરનું છે અને અહીંયા ડામર પણ પાથરો નથી આવ્યો અને ધૂળની ડમરીઓ ઉડે છે. અને બાજુની જે જગ્યા જે છે એમાં વાંસના બબુ બાંધેલા છે. એ ગમે ત્યારે વાહનવાળો અડધી રાતે પણ પસાર થાય તો એ ક્યારે પણ અંદર જઈ શકે એવું છે. હા, તો પછી આવી રીતે તો નહીં ખરેખર બનાવાય. આ રોડ પર પહેલીવાર ડાયવર્ઝન બનાવવામાં નથી આવ્યું. 2 વર્ષ પહેલા બ્રિજ તૂટી પડતા પ્રથમવાર 2 કરોડ 31 લાખના ખર્ચે ડાયવર્ઝન બનાવાયું હતું અને તે પ્રથમ વરસાદમાં જ ધોવાયું હતું. ત્યારે બીજા વર્ષે ફરીથી ડાયવર્ઝન માટે 4 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તે પણ પાણીના પ્રવાહમાં ટક્યું નહીં અને ત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ ડાયવર્ઝન ટકશે કે કેમ. સ્થાનિકોની માંગ છે કે ડાયવર્ઝન નહીં, ગોકળ ગતિએ ચાલતા પુલના કામને વહેલી તકે પૂર્ણ કરી પુલ ખુલ્લો મૂકવામાં આવે, જેથી આ વિસ્તારના લોકોને આ સમસ્યામાંથી કાયમી ધોરણે શાંતિ મળે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પસાર થતી જે ભારત નદી છે, એ ભારત નદી પર બનાવવામાં આવેલું આ જે ડાયવર્ઝન છે, આજે તેને ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. આ જે રાહદારીઓ છે અહીંથી મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર અને બીજા જે જિલ્લા છે વડોદરા, નર્મદા તરફ જતા હોય છે. હજારોની સંખ્યાની અંદર આજે રાહદારીઓ અહીંથી પસાર થતા હોય છે. પરંતુ જે ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો કે બિલકુલ બાંબુના સહારે. અહીં ખરેખર લોખંડની પેરાફિટ હોવી જોઈએ, તેના બદલે પેરાફિટ નથી અને આજે બાંબુના સહારે આ જોઈ શકાય છે કે આ જે ડાયવર્ઝન છે એ લટકી રહ્યું છે. આ જે માર્ગ પર એક વાર નહીં અનેક વાર અહીં ઘડી ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો, પરંતુ MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH